11માં પતી જાય, બરાબર? એટલે અમે 12મા સુધી કહેતા હતા અને પછીથી અને 11મું પાસ કઈ રીતે કરી? અંગ્રેજી ભાષા તો શીખીને એટલું બસ એટલું માર્ક્સ આવેલા નહીં. તમને આશ્ચર્ય થશે, આજે હું ઇન્ટરનેશનલ લેવલે 2 કલાક સુધી અંગ્રેજીમાં સતત બોલી શકું છું, 3 કલાક બોલી શકું છું, પણ મારા 11મા ધોરણમાં અંગ્રેજીમાં 35 માર્ક આવે, જે પાસિંગ માર્ક કહેવાય. કલ્પના કરશો તમે? અને MS યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું ઇંગ્લિશ મીડિયમમાં, જ્યાં અધ્યાપકો આવે તો અંગ્રેજી સિવાય બોલે નહીં, બધું જ અંગ્રેજીમાં. પહેલા પગ મૂકે ત્યારથી લઈને જાય ત્યાં સુધી અમને કાંઈ ખબર નહીં પડે, પણ શીખ્યા. મારા પ્રોફેસર હતા પ્રોફેસર કેશીપંત નલિકર સાહેબ, GS ગુરેનું નામ સાંભળ્યું છે ને? એના વિદ્યાર્થી અને GS ગુરેના વિદ્યાર્થીનો વિદ્યાર્થી, બરોબર? એટલે એમણે મને